નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। વડોદરાના કલાલી પાસે આવેલા ચાણક્યવુડાના મકાનમાં ખેલાયો ખૂની ખેલ। માતાએ યુવકને પકડી રાખ્યો, પુત્રએ બેરહેમીપૂર્વક ઝીક્યા ચપ્પુના ઘા। રાજ્યના 8 મહાનગરોમાં વડોદરા બેઠક પર સૌથી વધુ 61.59% મતદાન। જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતના 7 જિલ્લાની કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા અર્થે યોજાઈ બેઠક। 72 લીટર દૂધની ચોરી કરી બરોડા ડેરીમાં જતા મંડળીઓના દૂધ ભરેલા કેનોમાંથી દૂધ ચોરી કરનાર ત્રિપુટી સામે નોંધાઈ ફરિયાદ। વડોદરામાં આજથી તારીખ 21 સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત। હવે જોઈએ રાજ્યના સમાચારો। વડોદરાના એક શિક્ષક સાથે કેનેડામાં વિઝા અપાવવાના નામે ઠગાઈ થતા આઈ2 ઇન્ટરનેશનલ નામના એજન્ટના 3 સંચાલક સામે ગુનો નોંધાયો। રાજકોટનો કિસ્સો। 2.5 વર્ષનું બાળક રમતા રમતા પથ્થર ગળી ગયું, શ્વાસ તળીમાં ફસાતા ઓક્સિજન લેવલ 70% થઈ ગયું। ડોક્ટરે દૂરબીનથી જટિલ સર્જરી કરી નવજીવન આપ્યું। અમદાવાદ નજીક આવેલા પિરાણામાં ધાર્મિક સ્થળમાં તોડફોડ કરનાર 50 થી વધુ લોકોની કરાઈ ધરપકડ। કાવતરામાં સામેલ લોકોની વિડીયો મારફતે ઓળખ શરૂ। અમદાવાદમાં 146 વોટર લોંગિંગ સ્પોટ, 56 સ્પોટ ઉપર વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરી લેવાઈ। તાલાલા સાસણગીર પાસે 2 દિવસમાં ત્રીજો તીવ્ર ધરતીકંપ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે। સામ પિત્રોડા બાદ વરિષ્ઠ નેતા મણિશંકરના નિવેદનથી રાજકીય ખળભળાટ, કોંગ્રેસે મુશ્કેલીમાં મુકાઈ। આજથી ચારધામ યાત્રા શરૂ। હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટ। શું પ્રજાના પૈસે બનેલા મંદિરને કોઈ બંધ કરી શકે? રામ મંદિર અંગેની ટિપ્પણી પર દિગ્ગજે પીએમને ઘેર્યા। ભારતની કૂટનીતિની જીત, ઈરાને 5 ભારતીયોને છોડ્યા। મોદી સરકારની વિદેશી નીતિ રંગ લાવી। અગાઉ 1 મહિલા મુક્ત થઈ હતી, હજુ પણ 11 ક્રૂ મેમ્બર ઈરાનની કેદમાં। જેલોમાં કેદીઓની ભીડ ઘટાડવાનો ઉકેલ, ખુલ્લી જેલો। કેદીઓ દિવસના સમયે બહાર જઈ આજીવિકા રળી શકે છે અને સાંજે જેલમાં પરત ફરી શકે છે, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। અનન્યા પાંડે સાથે બ્રેકઅપ બાદ આદિત્યનું સારા સાથે ડેટિંગ। સલમાનની સિકંદરમાં હિરોઈન તરીકે રશ્મિકા મંદારાની થઈ એન્ટ્રી। જસ્ટિન બીબરના ઘરે ગુંજશે કિલકારી। બેબી બમ સાથે પત્નીના ફોટા શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી। 6 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન। પંજાબ આઈપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર, બેંગ્લુરુએ 60 રનથી હરાવ્યું। કોહલી સદી ચૂકી ગયો, સિરાજની 3 વિકેટ। વિરાટના રોકેટ થ્રો આગળ બેટર ઘૂંટણીએ થયો। કોહલીએ ડાયરેક્ટ હિટથી શશાંકને રનઆઉટ કર્યો। વરસાદે મેચની મજા બગાડી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।